દ્વારકાધીશ બધાન આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ અટાણે 3 વાગ્યા જેવું છું. સંજયભાઈ આવ્યો તો કે સંજયભાઈ કે વ્લોગ સ્ટાર્ટ કરી નાખ, તો પછી કરી નાખ્યો. મરચી માટો મારો આવ્યો તો સંજયભાઈ. શું કહું સંજયભાઈ, મરચી કેવી છે આપણી? મરચી ચાલી જ છે. હા, થોડુંક ચીપ્સ છે. હા, કણિયા બોર એકલો એકલો હું અલગ હા ચીપ્સ છે. પછી દવાનો છંટકાવ કરવો પડે એમ છે. હા, તમને એવું લાગે કે દવાનો છંટકાવ કરવાની ઈચ્છા છે તો કરી નાખાય, બાકી રહેવા દેવો. બાકી તો ભાઈ તારી મનની મરજી. હા, હું તો સલાહકાર છું. સાટી દેશું આપણે, એવું કંઈ ઈગો નહીં કે નહીં. આપણે સલાહ દેવાનું કામ કરે છે. એટલે તું અમને તમારે લેવી ન લેવી તમારી ઉપર છે. ભાઈ નહીં એટલે ભાઈનું તું આમ કાં કહે, આવા શબ્દો કેમ વાપરે? ભાઈ યાર હુડો હોય તો શું કરવાનું? કે જા રહ્યો કે રોઈ કે નહીં માર દે હાલ અટાણ. અટાણે તડકો તો જોવેલા. હા તડકો તો જો. હા, જે માણસને મહેનત કરવી ને કંઈ ન નડે. હા, ચાલો આજ સાંજે દવા છાંટી દઈએ, પછી વાત પતી ગઈ ને. પેટ્રોલ પંપ લઈને વર્ગી પડશું. આપણા અડદ મોટા થઈ ગયા. કેટલા દિન થયા ભાઈ? આ ત્યાં હે 20 દિવસના થયા છે. નહીં નહીં, 15 દિન. મને ખોટો જ પાડો તમારે. ના ભાઈ, બગીચામાં જાય. ચાલો, હળોટ જ જમીન એમ ને. રોડ રહ્યો, રોડ બે બાજુ આપણું જે રહ્યો. ત્યાં સુધી નજર પૂગે ત્યાં સુધી આપણું જ છે. હા, બે સાઈડ, રોડની આ સાઈડ આપણું ને રોડની ઓલી સાઈડ આપણું. હા, તમે કરોડપતિ એમ ને. હસબોપતિ કરોડપતિ તો નાનું કહેવાય. હસબો હસબો તો યુટ્યુબમાં છે ને વિડીયો બનાવી મૂકી. તમે બ્લોગ બનાવો એમ ને. હા, આ તો અદબોપતિ હોય તો બાપ આવે સડીને હાલો. સડતા અહીં થોડુંક હસબોપતિ ને સડતા કઈ આવડે કે ત્રોપા? ઈ તો ઘેર બેઠે જ પી કે ખેતી કરે તો આવડતું છે ને. સડતા તો આવડતું ન. તારા માટે કંઈક કરશું, જુગાર લગાડશું. ભાઈ માટે કંઈ પણ. સંજયભાઈની રજૂઆત હોય ને આપણે ત્રોપા પાવા હોય ત્યારે ઉપર ચડવું પડશે. તમને આગળ ચડાવવા ઉપર ચડીને બતાવું. જો આગળ બતાવું. 4-5 મિત્રો, એટલો બધું એઠેથી ઊંચો ચડ્યો હોય મારું મન સમજે. લોકેશન જોવું મિત્રો. ચાલો, આ ત્રોપા પાડીએ આપણે. હા, ફોડ નાખ તું હજી. લઈ લે તો. એ કેમ માર લેવો? મારા કપડાં બગડ છે, વ્હાઈટ શર્ટ છે. મારા નથી બગડતા ને, લઈ લીધા લે. શાબાશ મેળવી છે. એટલી મહેનતથી હું ઉપર ચડ્યો. હેઠ ઉસ્સો, એટલો ઉસ્સો તો એ કદર નથી કરતો ભાઈ. શું કે મારો ત્રોપોનો ટેસ્ટ રિવ્યુ આપ. નાનો હે. હા, સારો છે. અચ્છા, મારી મહેનત બધી કઈ વખાણ કર્યા છે હોય ને. એટલી મહેનત પાણીમાં કે ને એટલી ઉસી નારેલીમાં છેડો તારા હાટું. કુણા છે ને, મારે વખાણ કેમ કરવા? કુણામાં જ પ્રોટીન હોય. કિન્ને કીધું? હું કહું લે, તું તો ડોક્ટર મોટો. હમણાં ત્રોપા પાડી ગયા. મેં તમને આગલા વ્લોગમાં નહોતું કીધું મિત્રો? હું પી લો ત્રોપો. ફોડી તો દે મને. ચીસ. હા તો ચીસ. હે ખાતર લાઈટ ના
મિત્રો આ મરચીમાં ખાતર ચડે. નોખું થઈ ગયું કે તું અહીંયા મસ્ત તોડ નાખ્યું ને. નુકસાન ન જ કરવું હાવો ભરભરું. ઊલું જતું જો એ અમે તારાથી તૂટી ગયું હાજુ ન રહી. લાખના બારસ કર્યો તું પણ હાજુ આપણે સરકાર તો હાલે હાલે લઈને ક્યાં જાય? કિનો પ્રેશર કાઢો છે. આ કયું ખાતર છે? મરચીનું. તમારે કેટલા વર્ષ એ વરસ તો અમને નથી ખબર. કટાઈ ગયું એટલું બધું એટલે ક્યાં કટાઈ ગયું? નટ બોલ ને બધું કટાઈ ગયું. એ ખારું પાણી છે, કટાઈ જાય. ખારું હલ્યું ખારું ખારું પાણી છે લા. મીઠું પાણી છે. એક મોટામાં ખારું આવે ને એકમાં ખારું આવે. એટલે એકમાં મીઠું આવે ને એકમાં ખારું આવે. એકમાં ખારું આવે ને એકમાં મીઠું આવે. ખારું આવે. એકમાં ખારું આવે ને એકમાં મીઠું આવે. બે મોટું ભેગું પાણી આવે. મીઠું એટલે શું થાય? ખારું નહીં અમે એ મીઠું નહીં. તો આમ આપણે કેમ મારે તને સમજાય? તું સમજી ગયો પણ વ્લોગ ચાલુ છે એટલે તું મસ્કરી કરે. મસ્કરી કરે ને. મીઠું એટલે શું મને કહો? મીઠું પાણી એટલે મીઠું પાણી મીઠું એટલે ખારું ને ખારું પાણી એટલીમાં મીઠાનો ભાગ વધારે હોય. જો મેં શું કીધું તને? હા મીઠાનો ભાગ વધારે હોય એટલે મીઠું. ખારું નહીં એટલે મીઠું. નહીં મીઠું એટલે ખારું. હા જી હોય તમે સમજી ગયા ને. કટેટી ને હિંગુ ખરીગવાન લઈને નીકળી ગયા. પ્યોર ઓર્ગેનિક હો. ભાઈ સાચી દવા જ ન આવે તું ના કટેટી હિંગુમાં ન આવે. પ્રોટીન વાળી વસ્તુ ભાઈ પ્રોટીન વાળી જ વસ્તુ ખાય. હા મળાઈ ગયું બસ. મારો ભાઈ આવી ગયો જયદીપભાઈ. શું કહે છે જયદીપભાઈ? કોઈ ઉપરી ખાવા ઊંધો મોબાઈલ થઈ ગયો થોડો પણ ચાલો એડજસ્ટ કર લઈ. એડજસ્ટ કરી નાખીશ થોડુંક. સીતારા મરચાનો ઓર્ડર છે આપણી પાસે 20 કિલોનો. નાના ઓર્ડર અમે લેતા જ નથી પણ આ તો સંબંધને લીધે અમે લઈ લીધો. પછી અમે 2-3 ટન હોય તો જ અમે હાથ મારીએ. નાના મોટા કિલો બિલોમાં અમે હાથ ન મારીએ. આ તો પછી જયદીપભાઈનો મિત્ર હતો એટલે પછી 20 કિલોમાં ડન કર્યું. ઓહો બિઝનેસ. હા ખોખરા તો એમ લઈ કે ઓહો અને એકને જ મોટા વહી વટશે. સિતારા હા ખેતી કરવાની દેખાય આખામાં મરચી છે. મચ્છી દરરોજ ને છે ને પર ડે ને 1500 કિલો મરચા ઉતરે ને 1500 કિલો ને 65 રૂપિયા ભાવ લે હિસાબ કરી લે. મારે પર ડે ની આવક. તમારે યુટ્યુબ માંથી એવડી આવે ના રે ના એટલે તો આવે છે ને કેમેરા લઈને ફરી આમ છે. શું ભાવ છે? શું ભાઈ મરચાનો શું ભાવ છે? 70 રૂપિયા પર કેજી. તમે રોજનું કેટલા ટન આપણે કાઢીએ? ટન ન હોય 2000-3000 કિલો 1500-2000 એટલે જીવું પછી પાણી ઓછું પીધું નહીં તો ભેં દોવા બેસીએ ને તો બપોરના પાણી વધારે પી ગયું હોય ને તો વધારે દૂધ કાઢે. થોડું કાસું પણ નીકળે ને આમાં પણ એવું જ છે. વધારે પાણી પી ગયું હોય તો મેરસા પણ વધારે કાઢે. અચ્છા 1500 પણ નીકળે. ખાતર હે નીકળે ખાતર બાતર બધી સડાવવું પડે. સંજયભાઈ તો ઉતરમ સંજયભાઈ ની સ્પીડ છે એક નંબર. શું એક છે ઓર્ગેનિક બકાલો આવે એને કે ઓર્ગેનિક બકાલો હમણાં કરવાનું છે, ચાલુ કરવાનું છે. મોટો પ્લાન. હા આ તે પરભારી એડવર્ટાઈઝ કરી નાખી ને મારા વ્લોગમાં. બતાય હા ઈશ્યુ ને ભાઈ ઓર્ગેનિક તો માટે તો પબ્લિક ખરે ઓર્ગેનિક હમણાં સાદે બાપા હું હાલે બાપા હે એટલે કોઈ ભાઈ બેટા મરચા સંજયભાઈ ટાઈટ લાગે. મરચા 25 કિલો 24 કિલો જેટલા છે. 70 ના ભાવમાં દીધા. કાસ ભાંગશે તો ના મરચા ગયા કેટલા 1495 1495
આવો ખાધો એટલે ધરાવે બોલાવો 1495 નો કરી નાખ્યું 23 કિલો હતા તે 65 રૂપિયામાં દીધા 70 રૂપિયામાં નહીં 65 રૂપિયામાં દીધા નીકળી ગયા પાછા ઘરે દોઈ ગઈ સંજયભાઈ ડોલ આખી ડોલ ભરવી દોવા લાગુ ના ફાવે બેટા ખાવ્યો બાકી મને આગળ ભાગી ગયા એવું છે તો હાલ તું દોઈ લે વાંધો નહીં મિત્રો આપણે રાખીને જાતા ખાઈ સોમનાથ રાઉન્ડ મારવા ખરાબ સોમનાથ નજારો લઈ ગયા પછી ઘરે જઈને સવારના પાછું આપણે કયા કામ આપણે ગયા હતા લાઠી એ તો કેન્સલ કરાવીને એક તો ન ખાતે હરેશભાઈ જયદીપભાઈ કેન્સલ કરાવીને એક તો ન ખાતે જરા કામ ઠાળવો પિયુષભાઈ સંજયભાઈ ગમે ઓલું લઈ ગયો નીપલ હરેશભાઈ તો આપણે અહીંયા વ્લોગ પૂરો કરીએ બધાને જય દ્વારકાધીશ નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ બેલ આઇકન ઓન કરી દેજો ચાલો બાય